લાગણીઓના જળ વડે મર્દન કરું છું. શબ્દોને કાગળ પર ઘસી અને ચંદન કરું છું. હું મારા બે શબ્દથી, મારી બે વાતથી અને હું મારા ભાવથી મારી માતૃ સંસ્થાને અને મારી માતૃભાષાને બે હાથ જોડીને વંદન કરું છું. એવી માતૃ સંસ્થા એટલે સ્વામી રામદાસ માધ્યમિક શાળા, આરજે દેસાઈ હાયર સેકન્ડરી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત થયેલું આ સ્નેહ મિલન, અને આ સ્નેહ મિલન સલાહ મિલન ન થઈ જાય એનું હું ધ્યાન રાખીશ. વિકાસ તો થયો જ છે નીતિનભાઈ, કોકે શારીરિક કર્યો છે, કોકે માનસિક કર્યો છે, કોકે વ્યવહારિક કર્યો છે. ઘણાને ઈન દેખાતું નથી ને ઘણાને ઈન રહેતું નથી, એવા બધા આપણે ભેગા થયા છીએ. પણ વિશ્વની અંદર અત્યારે આમ જોઈએ તો આર્થિક સદ્ધરતાનો ખૂબ મોટો ફુગાવો છે. પણ આર્થિક સદ્ધરતાના ફુગાવા વચ્ચે બેચેનીથી જીવન જીવતા માણસને આ સ્નેહ મિલન છે ને એ સારી એવી હૂંફ આપે છે. અને આ અમારું અને જયપાલ સાહેબનું પણ અમે વારાઘડીએ ઘણા વર્ષોથી મનમાં એક સપનું હતું કે મારી શાળાનું આવું સરસ મજાનું એક સ્નેહ મિલન થાય. અને આ સ્નેહ મિલન સુરતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આયોજિત કર્યું છે. એટલા માટે હું હૃદયપૂર્વક એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. એ કે નહીં, પણ આપણે બધા એના માટે તાળી પાડવી જોઈએ. ભૂતપૂર્વ આચાર્ય શ્રી સુદાણી સાહેબને પણ આ તકે હું યાદ કરું છું. સુદાણી સાહેબ 1992થી આપણી સંસ્થાનો 92થી આપણી સંસ્થાનો આરંભ થયો. આજે 2025 ચાલી રહ્યું છે. આ દરમિયાન સાહેબ કેટલા વિદ્યાર્થીઓ? આ 2500+ વિદ્યાર્થીઓ આપણી શાળામાં ભણ્યા છે. અને કેવું ભણ્યા છે, હું હમણાં જ કોઈને કહેતો હતો કે અહીંયા જે બેઠી છે ને એમાં મારી હારે જે ભણતા ને એ આ સંસારની છેલ્લી સૌથી વધારે સુખી પેઢી હતી, જે 92થી ઓછા ને વંડી ઠેકીને વધારે ભણવા જતા. એટલે આવી સંસ્થાની અંદર ભણવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ને એવી સંસ્થાની અંદર અમે સુદાણી સાહેબ જેવા કર્મનિષ્ઠ આચાર્ય, શિક્ષક અને જે પોતાની સંસ્થાને પોતાનું ઘર માનીને પ્રેમ કરતા હતા એવા સુદાણી સાહેબને પણ હું આ તકે હૃદયપૂર્વક યાદ કરું છું. મમતાબેનને યાદ કરવાનું એક જ કારણ છે, એ સલાહ પછી દે, પહેલાં 2 મારી લે. અને બીજું કે એટલો પ્રેમ અને એટલા સ્નેહથી એની સામે રજૂ થવાનું થાય ત્યારે તો એ વાતોને વાગોળીએ તો બીજી બધી વાતો ભૂલાઈ જાય. એટલે આ તકે મમતાબેનને પણ હું યાદ કરું છું. ભીખુભાઈ સુરાણી આપણી સંસ્થાના મૂળની અંદર એ સ્વર્ગસ્થ આત્માનો એક સંકલ્પ રહ્યો છે, જેને આપણા ગામ સાથે કાંઈ પૂર્વનું ઋણાનુબંધ છે. અને એ ઋણાનુબંધના કારણે સ્વામી રામદાસ માધ્યમિક ગ્રામ નવનિર્માણ સંઘના હેઠળ આપણને સરસ મજાની સંસ્થા ઓળિયામાં આપી. અને ઓળિયામાં સંસ્થા આપી એટલે કે એ સંસ્થા એ સમયે, અને હું તો ઘણી વખત કથાઓની અંદર પણ કહું કે અમે સ્કૂલમાં નથી ભણ્યા, અમે નિહાળમાં ભણ્યા છીએ. હા, અમને સર ને ટીચર ન ભણાવતા, અમને માસ્તર ને સાહેબ ને બેન ભણાવતા. હા, અમે સ્કૂલ બેગ લઈને ન જતા, અમે દફતર લઈને જતા. હા, અને અમને સાહેબ પનિશમેન્ટ ન આપતા, ઢીબી નાખતા. અને એ બધી જે વાતો છે સાહેબ, આમ તો વાતો મારી સાથે રહેલા બધા વિદ્યાર્થીઓ, આમ તો મને જે નજીકથી ઓળખતા હોય ઘણા લોકો તો મને મેસેજ કરે કે હિરેન દાદા તમે ખરેખર આ તમે છો કે આ તમારો બીજો અવતાર? આટલા તોફાન પરમાર સાહેબ અમારા તોફાનના સાક્ષી છે. કે અમે મારી એક વાત મેં વાગોળી, સુરેશ છે બાજુમાં, મયુરભાઈ, ધનજીભાઈ કાથરોટિયા, ગિરીશ પેથાણી, અમે છેલ્લી બેન્ચના વિદ્યાર્થીઓ. પછી અમને સાહેબ પૂછે 15-20 દિવસે કે લાવો કાંઈ આવડે છે? તો સાહેબ એ તમારો વિષય નથી, તમને પાકું થતું હોય તો હજી હાંકા કરો, અમને કંઈ આમાં ટપ્પો પડતો નથી. એટલે એક આવો હાસ્ય ને વિનોદ, અને એ હાસ્ય ને વિનોદની વચ્ચે ગુરુજનો દ્વારા જે મળેલી શિક્ષા છે, અને કંઈક અંશે હું એવું માનું છું કે સાહેબોએ મને જે બહુ બોલવા દીધો ને એના હિસાબે આજે હું એક વક્તા તરીકે સારી રીતે સમાજની વચ્ચે જઈ શકું છું. ને એના માટે હું મારી શાળાનું ઋણ માનું છું. હા, આજે હું તો ગમે ત્યારે કહું છું કે આપણે કંઈ એવા મોટા વિદ્વાન કે અને મોટું ન થઈ જાય એનું તો અમે દરરોજ ધ્યાન રાખીએ છીએ. કારણ કે બહુ મોટા થઈ ગયા પછી ઉપાધિ હોય. માપે નાના હોઈએ ને ત્યાં સુધી મજા છે જીવવાની. અને નાના રહીને જીવીએ, નાના જોડે જીવીએ, દરેકનું ધ્યાન રાખીને જીવીએ. આજે સમાજની અંદર જે આ ખાનગીકરણ જે શિક્ષાઓનું છે, અથવા તો જે આ દેખાદેખી છે, આ નાના છોકરાઓના વજન જેવડી તમે સ્કૂલ બેગ આપો છો ને કે એનાથી ઓછી હોય,
લગભગ એની જેટલી જ હોય. એને પૂછો એના ખંભાની કેપેસિટી, એક નાની એમથી બેગ હોય ને એની અંદર લખ્યું હોય કે આમાં 2 કિલો ભરાય. એક મોટી બેગ લો તેમાં લખ્યું હોય 5 કિલો ભરાય. તમે તમારા છોકરાનું ક્યારેય માપ્યું છે? તમે સાવ એટલે નાનેથી ભલે કોમ્પિટિશનનો જમાનો છે એટલે તમે બધા જે કાંઈ કરતા હો, પણ મારી શાળામાં જે મને શિક્ષણ મળ્યું છે એ શિક્ષાથી એટલું બધું મળ્યું છે અને એટલું બધું મને એવું ફીલ થાય, એવો અંદરથી એવો ભાવ થાય કે હંમેશા ગુરુઓ દ્વારા મળેલી શિક્ષા અને જ્ઞાન માણસના આધ્યાત્મ અથવા તો માણસના માનસિક અથવા તો માણસના વ્યવહારિક વિકાસના મૂળની અંદર આપણી જે માતૃ સંસ્થાઓનું ઋણ હોય એ હંમેશા આપણે યાદ રાખવું જોઈએ. ભગવાન દ્વારિકાધીશે પણ સાંદીપનીની અંદર ભણવા ગયા છે, ગુરુજનોની પાસેથી શિક્ષા લીધી છે. રામચરિત માનસમાં પણ ગુરુ ગ્રહ ગયું પઠન રઘુરાઈ એ ચોપાઈથી ભગવાન રામ ભણવા ગયા હોય. ભણવા ગયા પછી ભણતર પૂરું થયા પછી ગુરુ દક્ષિણા દરેક જગ્યાએ આપી છે એવું મેં વાંચ્યું છે. અને એટલા માટે મને આજ જયપાલ સાહેબ અહીંયા બેઠેલા બધા મારા શિક્ષકો, મને આજ એવું લાગે છે કે આજ તમારું સાચું સન્માન થયું છે. હા, આજ હું તમને બધાને જોઉં છું તો તમારા હૃદયની અંદર જે ભાવ છે, એક શિક્ષક માટે પોતાના શિષ્યનો વિકાસ તો જરૂરી હોય, પણ વિકાસ થયા પછી શિષ્ય વાંકો વળે ને એ બહુ જરૂરી હોય. નકર વિકાસ તો થઈ જાય પણ હામ ઊભો રહે ટટ્ટાર થઈને તો એનું કંઈ કામ ન હોય. તો આ સુરતની અંદર રહી અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આવું આયોજન કર્યું છે. એ આયોજનની અંદર જેણે આગળ જે કલાઓ રજૂ કરી છે, હું તો આ દીકરીઓને જોઈને એવું લાગે કે આ આપણે કહીએ છીએ બધો ભેદ જ છે. આ હરિભાઈ ભાવેશની દીકરી હોય કે નીતિનભાઈની દીકરી હોય, આ દીકરાઓ કરતાં વિશેષ છે. હા, અને આજના સમાજની અંદર, આજના આ વર્તમાન યુગની અંદર, હું તો ઘણા લોકો કહે છે ને, પણ દીકરીઓ જ છે ને એ દીકરીઓ દ્વારા જ સમાજનું, કારણ કે દીકરી જ મા હોય, દીકરી જ બેન હોય, દીકરી જ પત્ની હોય, દીકરી જ સાસુ હોય અને દીકરી થકી જ આ જગતની અંદર આ આખી વ્યવસ્થા ચાલતી હોય. એટલે આ તકે એ દીકરીઓને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મારી સાથે ભણતી, મારી આગળ પાછળ ભણતી મારી દરેક બેન કોઈ આવ્યા હોય તો એમને તો આ બધું જ્ઞાનની વાતું તો એ પછશે નહીં, કારણ કે મને બહુ નજીકથી ઓળખતા હોય. અને એટલા બધા તોફાન કર્યા છે શાળાની અંદર કે એક તોફાનની વાતો કરીએ ને તો એ લગભગ 3-4 દિવસ સ્નેહ મિલન ચલાવવું પડે. એટલે પરમાર સાહેબ નો માર ખાધો છે, મમતાબેનના ક્યારેક લાકડીઓનો એટલે ડસ્ટર મારતા સુરા, તે તો કોઈ દી નથી ખાધો પણ મેં ખાધો છે. પણ એ મારતા, પણ એ મારની અંદર માં જેવો પ્રેમ હતો ને સતત ચિંતા રહેતી કે છોકરાઓ ભણો, આગળનો જમાનો, આગળ જતાં તમને આ શિક્ષા, આ દીક્ષા, આ વાત એની તમારે બહુ જરૂર પડશે. અને એ જરૂર પડશે એ જ્ઞાનની વાતો આજ સુધી મને મારા ગુરુજનો દ્વારા મળી છે. આ તકે જેણે આ આયોજન કર્યું છે એમને તો અભિનંદન પાઠવું છું. પણ ઓળિયા ગામને જેણે સ્કૂલ આપી છે એવા ગ્રામ નવનિર્માણ સંઘ, ભીખુભાઈ સુરાણી, અમારા સુધીર બાપા, ગભરુભાઈ, રસિકભાઈ દેસાઈ સહિત જે ટ્રસ્ટીઓના નામ મને આવડે એ સિવાય જેણે ઘણા વર્ષો સુધી આપણી શાળાની અંદર, અને સુદાણી સાહેબ તો તમને કોઈને ખબર હોય કે ન ખબર હોય, કારણ કે તમે ભણીને ઘેરે વ્યા જતા, હું થેલો મૂકીને પાછો પટેલવાડી આવતો. હા, એટલે તમને એ ન ખબર હોય, પણ હું જ્યારે ભણીને આવું થેલો મૂકીને જાઉં ને હિરપરા સાહેબ, તો એ સુદાણી સાહેબ પાછા રાજદૂત લઈને 2-2:30 વાગે આવે અને પોતાના હાથથી નળી લાંબી કરે, પોતાના હાથથી પાણી છાંટે, પોતાના હાથથી ઈંટો ગોઠવે, પોતાના હાથથી રેતી ગોઠવે. એવા સુદાણી સાહેબ અને ગભરુભાઈના પરિશ્રમને મેં આપણા એ સ્કૂલની અંદર, એ સંસ્થાની અંદર એના પરસેવાને મેં જોયો છે ને એટલા માટે હું આજીવન ઓળિયા ગામને જેણે આ સ્કૂલની અંદર આર્થિક, મનથી કે તનથી જે ઉપયોગી થયા છે એ બધાનો હું આભાર માનું છું. આ તકે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરી આવા સ્નેહ મિલનથી આપણે મળીએ અને સ્નેહ મિલન દ્વારા જ આપણી સંસ્થાનું કાંઈ વિકાસ થાય, આપણી સંસ્થા આમ અકલ્પનીય કરી હોય, અવર્ણનીય બને અને આપણી સંસ્થાનું આપણને ગૌરવ વધે એવો આપણી સંસ્થાનો વિકાસ થાય એવી મારે હૃદયની ઈચ્છાઓને પ્રગટ કરું છું. આપ સૌના વચ્ચે આવવાનો મને મોકો મળ્યો, મને આમંત્રણ આપ્યું, એટલા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ હું આભાર માનું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વાત